તો મિત્રો અમે નીકળી ગયા છીએ ચોટીલાના દર્શન કરવા માટે। તો બપોરનો ટાઈમ હતો તો બધાને ભૂખ લાગી હતી તો જમવા આવી ગયા છીએ। ગુજરાતી થાળી જોઈ શકો છો, બહુ જ મસ્ત જમવાનું છે। ચામુંડા રેસ્ટોરન્ટ, બહુ સરસ જમવાનું મળે છે, સાદું। એટલે આપણે ક્યાંય પણ જઈએ તો અમે તો અહીંયા જ ખાઈએ, તમે પણ નીકળો તો અહીંયા જ ખાજો। પાછા જમીને નીકળી ગયા છીએ તો અમારી જાહલના નખરા તો બંધ જ નથી થતા, ચાલુ જ પડ્યા હોય। કેટલાય નાટક કરે રસ્તામાં, પાંચ મિનિટ ક્યાંય પણ તમે ઊભા રહ્યો એટલે કલાક એક ઊભું રહેવું જ પડે એના માટે। તો હવે આપણે આવી ગયા છીએ ટોલ ટેક્સ ઉપર। તો ટોલ ટેક્સ તો દેવો જ પડે, કેમ કે નહીંતર આપણે રોડ ઉપર હાલી ન શકીએ। તો તમે જોઈ શકો છો કે અમે શનિવારના નીકળ્યા છીએ એટલે એટલી બધી ત્યાં ભીડ નહોતી। રવિવાર હોય તો બહુ જ ભીડ હોય, એટલે ક્યારે પણ અમે રજાના ટાઈમોમાં નીકળીએ જ નહીં, કેમ કે બહુ જ ભીડ હોય। તમે ક્યાંય પણ ફરી ન શકો, ક્યાંય પણ રસ્તા ઉપર હાલી ન શકો, રસ્તામાં એટલી બધી ટ્રાફિક હોય। તો ટોલ ટેક્સ આપીને હવે નીકળી ગયા પાછા। તો આ આવી ગયો આપણો સુરજબારી પુલ, જોઈ શકો છો તમે, ઠંડો ઠંડો પવન આવે છે। તો અમે એમ કરતાં ચોટીલા ગામ પહોંચી ગયા। તો આ દેખાય છે ચામુંડામાં ચોટીલા ડુંગર, બહુ જ મજા આવી ગઈ। એન્ટર થતાં જ મન ખુશ થઈ ગયું। તો હવે કરી નાખ્યો ડુંગર ચડવાનો ચાલુ। ધીરે ધીરે ચડતા હતા, અમારી જાહલ તો થાકતી જ નથી, હું તો બહુ જ થાકી ગઈ હતી। કેટલી વાર તો મને ચક્કર આવી ગયા હતા ને 1.5-2 કલાકે અમે ઉપર ચડ્યા હતા, કેમ કે હું તો કેટલી વાર બેસી ગઈ હતી। તો ઉપર પહોંચી ગયા, માં ચામુંડાના દર્શન કરી લીધા। તમે પણ કરી લેજો ને કમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો। તો દર્શન કરી અને બધા ફોટો લેતા હતા માતાજીનો, અમે પણ માતાજી સાથે ફોટો લીધો। પછી ગયા નીચે દર્શન કરવા, ખોડિયારમાં ને 7 બેનું દર્શન કર્યા, મેલડીમાંના દર્શન કર્યા। પછી આવી ગયા સેલ્ફી પોઈન્ટ ઉપર, બધા સેલ્ફીઓ લેતા હતા તો અમે થોડીક સેલ્ફી લીધી। પછી થઈ ગઈ આરતીની તૈયારી, તો બધા વિડીયો શૂટ કરતા જ હતા। આરતીનો ટાઈમ હતો 7 વાગ્યાનો, પણ 20 મિનિટ લેટ થઈ ગયું હતું। તો બધા પોતાનો કેમેરો ઓન કરીને વિડીયો ચાલુ જ રાખતા હતા, પણ પડદો જ નહોતો ખુલતો। બધા રાહ જોતા હતા ક્યારે પડદો ખુલે ને ક્યારે માતાજીના દર્શન થાય ને માતાજીની આરતીમાં બહુ જ મજા આવે। અને આમ જ જોતા ત્યાં 20-25 મિનિટ થઈ ગઈ પણ હજી પડદો ખુલ્યો નહીં। તો હવે આખિર પડદો ખુલી ગયો અને માતાજીના દર્શન થઈ ગયા। તો તમે જોઈ શકો છો માતાજીની આરતી, દર્શન કરી લેજો આરતીના, અને જય ચામુંડામાં કમેન્ટમાં લખી દેજો અને લાઈવ શેર કરી દેજો। જે પણ અમારા ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો માતાજીની આરતી ચાલુ છે, બહુ બધા માતાજીની આરતીનો આનંદ લે છે। અમુક લોકો તો એમના ઘરે જે હતા, જે આવી નથી શક્યા, એને વિડીયો કોલમાં પણ આરતીના દર્શન કરાવે છે। બહુ જ મજા આવી ગઈ। રવિવાર હોય તો બહુ જ ભીડ હોય, પણ હતો શનિવાર એટલે એટલી બધી ભીડ નહોતી ને સાંજનો ટાઈમ હતો આરતીનો। તમે જ્યારે પણ આવો દર્શન કરવા ચોટીલા તો સાંજના ટાઈમે આરતીના દર્શન કરજો, બહુ જ મજા આવશે। અને પરોળે 5:30ની જે આરતી થાય એમાં પણ તમને બહુ જ મજા આવશે, એમાં પણ ક્યારેક આવજો। જે બપોરના આવે છે એને વિનંતી છે કે સવારની આરતીના અને સાંજની આરતીના દર્શન લેવા આવે, તમને બહુ જ મજા આવશે। તમે જોઈ શકો છો કે માતાજીની આરતી ચાલુ છે। અમારું મન તો ધન્ય થઈ ગયું। તમે પણ આવો, માતાજીની આરતીનો લાભ લ્યો ને મન ધન્ય કરો। તો પછી અમે નીકળી ગયા બારે, તો નીચેનો નજારો જોઈ તો જાણે એમ થાય જન્નત છે। બહુ જ મજા આવી ગઈ, ઠંડો પવન આવતો તો અહીંયા થોડાક ફોટા પડાયા। તો આ માતાજીના ધજાના દર્શન પણ કરી લેજો।
એમ થતું હતું કે અહીંયા જ રહી જઈએ, ક્યાંય જઈએ જ નહીં. બહુ જ મજા આવતી હતી. માતાજીના શિખરના દર્શન પણ થઈ ગયા. પછી ઉતરી ગયા નીચે. રાતનો ટાઈમ હતો, બહુ જ મજા આવતી હતી. પછી હોનેસ્ટ હોટલમાં જમ્યા અને છેલ્લે છોકરાઓને આઈસ્ક્રીમ ને બફલ ખાવાતા.